તો આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સની શાનદાર જીત થઈ હોવાના સમાચાર મળી રહ્યા છે। રાજસ્થાન રોયલ્સે 6 રને જીત હાંસલ કરી છે। ગુજરાત ટાઇટન્સને આખરે હરાવ્યું છે। તો ધ્રુવ જુરેલની 42 બોલમાં 75 રનની શાનદાર ઇનિંગ, યશસ્વી જયસ્વાલે 36 બોલમાં 55 રન ફટકાર્યા છે। તો ધ્રુવ જુરેલની 42 બોલની 75 રનની જે શાનદાર ઇનિંગ છે તે લોકોએ જોઈ છે અને તેને લઈને ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। રાજસ્થાન રોયલ્સની આખરે શાનદાર જીત થઈ હોવાના સમાચાર મળી રહ્યા છે। 6 રને જીત હાંસલ કરી હોવાના સમાચાર છે। તો આ જ અંગે વધુ વિગત સાથે અમારા સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહારથી અમારી સાથે જોડાયા છે। તેમની પાસેથી માહિતી મેળવીશું। મૌલિક, જણાવશો રાજસ્થાન રોયલ્સની જીત થઈ તેને લઈને ક્રિકેટ રસિકોમાં કેવો ઉત્સાહ છે અને રાજસ્થાન રોયલ્સની જીત પાછળ કયા કયા પરિબળો સૌથી વધારે અસરકારક રહ્યા? બિલકુલ, જે રીતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રાજસ્થાન અને ગુજરાત વચ્ચે મેચ રમાઈ હતી ત્યારે મેચ પૂર્ણ થઈ છે। અત્યારે તમામ લોકો બહાર નીકળી રહ્યા છે, જેમાં ગુજરાત ટાઇટન્સ છે તેને રાજસ્થાન રોયલ્સે હરાવ્યું છે। 7 રનની જરૂર હતી, છેલ્લા બોલ સુધી આ જે મેચ છે તે રોમાંચક બની હતી। કેટલાક લોકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। આજની મેચ છેલ્લા બોલ સુધી રોમાંચક રહી હતી, કેટલી મજા આવી? બહુ મજા આવી। રાજસ્થાને બહુ સારો પ્રયાસ કર્યો અને ગુજરાતે પણ બહુ લીડ સારામાં સારો પ્રયાસ કર્યો, પણ તે છેલ્લા 5 થી 6 રનથી એ રહી ગઈ છે। છેલ્લા એક બોલમાં 7 રન જોઈતા હતા એમને લાસ્ટ બોલમાં કયા બેટ્સમેનનું પરફોર્મન્સ દેખીએ તો યશસ્વી જયસ્વાલનું સારું હતું રાજસ્થાનમાં, અને ધ્રુવ જુરેલે પણ 75 રન માર્યા, એનું પણ રાજસ્થાનમાં બહુ પરફોર્મન્સ સારું હતું। અને ગુજરાતમાં દેખવા જઈએ, ગુજરાત બીજા પણ લોકો છે તેમની સાથે વાત કરીશું। આપ શું કહેશો? આપ મેચ જોવા આવ્યા હતા, કેટલી મજા આવી, કેટલું એન્જોય કર્યું અને કઈ ટીમને બોરિંગ જઈ રહી હતી મેચ, એકદમથી બહુ જ બધી વિકેટો પડવા લાગી અને પહેલાં એવું થઈ ગયું કે એન્ડમાં જીતી શકીશું, પણ છેલ્લે રાશિદ ખાને બહુ જ ફૂલ ટ્રાય કર્યો, રબાડાએ બી બહુ ટ્રાય કર્યો, પણ એ લોકોને જે એક બાઉન્ડ્રી જોઈતી હતી એ બાઉન્ડ્રી મિસિંગ જ રહી ગઈ। શું કહેશો? આજની જે મેચ હતી છેલ્લા બોલ સુધી રોમાંચક મેચ હતી। મેચ જોવામાં બહુ મજા આવી, બેટિંગ મસ્ત કરી છે ગુજરાતવાળાએ, એટલે સારું કહેવાય કે તો બી ફાઇટિંગ સ્પિરિટથી જે રમ્યા છે, એટલે એ બી જોવા જઈએ તો સારી બેટિંગ બી મસ્ત કરી છે અને હાર જીત તો થતી રહે, પણ ફાઇટિંગ સ્પિરિટ સાથે રમ્યા છે તો મજા આવી ગઈ જોવાની। બેટ્સમેન તો જોવા જઈએ તો આપણે સાઈ સુદર્શન સારા રમે છે, બેટિંગ બી કરી। બિલકુલ ભદ્રેશ, જોઈ શકો છો મોટી સંખ્યામાં લોકો છે તે અત્યારે સ્ટેડિયમની બહાર છે તે નીકળી રહ્યા છે અને આ રીતે હવે જે રીતે મેચ છે તે પૂર્ણ થઈ છે, જેમાં ટાઇટન્સની હાર થઈ છે ત્યારે તમામ જે ફેન્સ છે તે અત્યારે બહાર નીકળી રહ્યા છે। જી મૌલિક, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ।